મજામાં બાળકો? હવે જુઓ, આજે બી આપણે આ લેક્ચરમાં પ્રકરણ 9 JEEના જ દાખલા કરવાના છે આગળ. બરાબર છે? તો ફરી શરૂ કરીશું આગળ. જુઓ, આ શ્રેઢી બોલતો નથી, જોઈ લ્યો. ના પ્રથમ 20 પદોનો સરવાળો એ અને પ્રથમ 40 પદોનો સરવાળો બીથી દર્શાવીએ તો b - 2a બરાબર 100 લેમડા હોય. તેમાંથી આપણે લેમડા શોધવો છે. ટૂંકમાં મૂળ વસ્તુ આના પહેલાં 20 અને 40 પદનો સરવાળો આપણે શોધવો છે. તો શું કરીશું જોજો. SN આનો સરવાળો n પદનો પહેલાં મેળવી લો. હવે જોજો, આ રકમ ફરીથી નથી લખતો, અહીંયાથી 5 જુદા પાડું છું. 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, n પદ વત્તા 2, 2નો વર્ગ, 2, 4નો વર્ગ, 2, 6નો વર્ગ, આવા n પદ. એનો અર્થ થયો આના n પદ લો, 1, 3, 5, આ 2, 2નો વર્ગ, 2, 4નો વર્ગ, 2, 6નો વર્ગ, એના n પદ લો. એનો અર્થ આ શ્રેણીમાં કુલ 2n પદ થઈ ગયા. n પદ આ રીતના અને n પદ આ પ્રકારના. ટૂંકમાં પહેલા n પદ, બીજા n પદ. તો શ્રેણીમાં કુલ કેટલા થઈ ગયા? 2n પદ થઈ ગયા. ઓકે, હવે જોજો, આ કામનો મુદ્દો જો 2n પદ થયા. આ શ્રેણીનો સરવાળો તમે જુઓ છો, 1, 3, 5 સમાંતર શ્રેણી છે. આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છે કે શ્રેણીનો સરવાળો એટલે એના છેલ્લા પદનો સિગ્મા. તો આનું nમું પદ જે હોય એનો સિગ્મા. આ 1, 3, 5 મોટે શોધી લો. જો આ સમાંતર શ્રેણી છે, 1, 3, 5 સમાંતર શ્રેણી છે. એનું nમું પદ a + n - 1 × d. તો a એટલે પહેલું પદ 1, n - 1, d એટલે 3 - 1, 2. તો 1 + n - 1 × 2. 2 ગુણાઈ દો, 2n - 2. 1 + 2n - 2, તો 2n - 1 લખવા એકવાર. ચલો ને એકવાર લખી દો. આનું છેલ્લું પદ થાય 2n - 1. એટલે હવે n પદ નહીં લખવાનું, nમું પદ જ લખ્યું છે. કારણ અહીંયા અમે સાદુરૂપ આપવાનું હતું. 2, 2નો વર્ગ સામાન્ય, તો 1 બચે, પણ 1નો વર્ગ લખાય ને 1 બચે. તો શું કામ? તો કે આ 2, આમાંથી 2નો વર્ગ લીધો એટલે 2નો વર્ગ, 2 આમાંથી 2નો વર્ગ લીધો એટલે 3નો વર્ગ. તો આનું છેલ્લું પદ બી n² થાય. એટલે હવે n પદ નથી લખતો. કુલ n પદ હોય, 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, તો nમું પદ એટલે nનો વર્ગ. તો બેયનું nમું પદ લખી લીધું. અહીંયા 2, 2નો વર્ગ સામાન્ય નીકળે, સાદુરૂપ આપી દીધું. હવે સૂત્ર મૂકી દો કે આ શ્રેણીનો સરવાળો એટલે આ છેલ્લા પદનો સિગ્મા. આ 2, 2નો વર્ગ 4 અને આ છેલ્લું પદ n². આનું વિસ્તરણ કરી દો. 4n વર્ગ ઓછા 4n વત્તા 1, આ 8 સિગ્મા n². આને રાખીએ 2 મિનિટ. આનું સાદુરૂપ જોઈએ. 4 સિગ્મા n² -4 સિગ્મા n વત્તા સિગ્મા 1 8 સિગ્મા n². તો આ 4 ને 8 12 સિગ્મા n² સિગ્મા n સિગ્મા 1 થાય. હવે આ જોજો, સૂત્ર મૂકીએ. 12 સિગ્મા n² નું સૂત્ર n + 1 2n + 1 / 6. સિગ્મા n નું સૂત્ર n + 1 / 2. સિગ્મા 1 નું સૂત્ર n. તો જુઓ જોઈ, આનું સાદુરૂપ આપણે આપવું હોય તો અગાઉના લેક્ચરમાં આવા સાદુરૂપ આપણે ઘણા શીખી ગયા. શું સામાન્ય નીકળે? n. આ તો ઉડાડી દઉં. 2, 2 n સામાન્ય નીકળે, તો n સામાન્ય લઈ લો. તો આ 2, આ 2નું વિસ્તરણ કરી દો. 2n² + n + 2n + 1. વિસ્તરણ તો આવડે ને? n સામાન્ય લીધા, -2 ગુણાઈ દો અંદર 2. ચલો ને પછી જ ગુણાવીશ. n + 1
આ એન સામાન્ય લીધા 1. હવે અંદર સાદુરૂપ આપી દો. આ એન સામાન્ય 4 આ 3 દુ 6 વત્તા 2 4n સ્ક્વેર 6n વત્તા 2 આ -2n -2 +1 થઈ ગયું. તો આ જુઓ n 4n વર્ગ 6 ઓછા 2 4n 2 2 ગયા 1. આ થઈ ગયો n પદોનો સરવાળો. થઈ ગયો n પદોનો સરવાળો. જો ફરી એકવાર આ પહેલું જ અગત્યનું છે ખાલી કે 1નો વર્ગ 3નો વર્ગ 5નો વર્ગ એવા n પદ આ એવા n પદ. એનો અર્થ શ્રેણીમાં કુલ 2n પદ છે. એનો ઉપયોગ હવે બતાવીશ. આનું nમું પદ શોધી લીધું. સમાંતર શ્રેણી nમું પદ મોટે શોધતા આવડે ને. a + n - 1 × d મોટે ના આવડે તો રફકામમાં શોધી લ્યો. આમે બધું રફકામ જ છે MCQ માટે. 2n - 1 આવશે એનો સ્ક્વેર. આમાંથી 2 2નો વર્ગ સામાન્ય લાવે એટલે 1 2નો વર્ગ 3નો વર્ગ બચે એટલે 1નો વર્ગ લખી નાખો. તો છેલ્લું પદ nમું પદ એમાં શું બચે n સ્ક્વેર. આ છેલ્લા પદનો સિગ્મા આ છેલ્લા પદનો સિગ્મા 2નો વર્ગ 4 ને 4 દુ 8 લખી નાખ્યા. આનું વિસ્તરણ કરી દીધું. આ તો અલગ લખાય જ શીખી ગયા છે. પછી આ સાદરૂપ તો આવડે. હવે જુઓ આ 2n પદ છે કારણ આ n પદ આ n પદ તો આખી શ્રેણીમાં કેટલા થયા 2n પદ. તો જો 20 પદનો સરવાળો જોઈતો હોય તો આ શ્રેણીમાં કુલ પદ કેટલા હતા 2n હતા એટલે 2n = 20 લખાય n = 20 નહીં. આ મુદ્દો ખાસ સમજજો એટલે ક્યારનો બોલું છું 2n પદ n પદ તો શ્રેણીમાં 2n પદ છે. રકમમાં કીધું છે 20 પદનો સરવાળો કેપિટલ A 40 પદનો સરવાળો કેપિટલ B તો એ 2nની કિંમત 20 2nની કિંમત 40 થશે એટલે n = 10. તો જુઓ પહેલાં 20 પદનો સરવાળો A એટલે nની કિંમત 10 મૂકવાની 10 4 10નો વર્ગ 100 4 × 10 વત્તા 1 તો આ થશે 10. આ સીધું લખી નાખો 440 1 41 10 ગુણાઈ દે. હવે જગ્યા આમે જોશે જ. હજુ આગળ તો લેમડા સુધી ગણવાનું છે તો પછી ભૂસી નાખો જે વધારાનું છે. જોજો હવે આ કંઈ જરૂર નહીં જવા દઈએ. આ સાઈડ નીકાળી દો. બરાબર છે. બીજું 2n = 40 તો n = 20. ખ્યાલ આવે ને શા માટે? તો કે શ્રેણીમાં તો 2n પદ છે. n = 20 તો s 20 અહીંયા nની કિંમત 20 મૂકું 20 4 20નો વર્ગ 400 4 × 20 વત્તા 1 20. હવે લખવું પડશે 1600 આ 80 આ વત્તા 1 આ વખતે લખી નાખ્યો 20 આ 1681 0 2 કા 2 2 8 16 વધી 1 2 6 12 ને 1 13 વધી 1 2 કા 2 ને 1 13. આ થઈ ગયો B 40 પદનો સરવાળો થઈ ગયો. અહીંયા જો કે 20 લખું અહીંયા 40 લખવું જોઈએ ને. હા લખવાનું 40 પણ એની કિંમત કેટલી મૂકવાની 20 તો આ થઈ ગયો 40 પદનો સરવાળો. હવે B - 2a = 100 લેમડા. આમાંથી લેમડા શોધવો છે તો B 33 62 0 2a તો એને હવે સીધા 2 ગુણાઈ દઉં છું 0 2 8 8 100 લેમડા થઈ ગયું. આ એ મૂકી 2 ગુણાઈ દીધા સીધા બાદ બાકી 0 0 16માંથી 8 ગયા 16માંથી 8 ગયા 8 એટલે આ 2 વધ્યા તો 12માંથી 8 ગયા એટલે 4 તો આ 2 વધ્યા 100 લેમડા તો આ 100 ઉડાડી દીધા તો લેમડા = 248. જો જવાબ આવી ગયો. બસ પછી નથી દાખલામાં કંઈ
એક શરૂઆતમાં 2 સ્ટેપ સમજવાના હતા અને પછી આ સમજવાનું હતું કે ભાઈ કુલ 2n પદ લીધા આપણે શ્રેણીમાં, તો 20 પદ એટલે 2n માં 20 થાય કિંમત, કુલ 20 પદો એટલે તો 2n બરાબર 20, તો અહીંયા n 10 મૂકવાના. એ જ રીતે 40 પદ, તો કુલ શ્રેણીમાં 2n પદ છે એમાંથી 40 પદ એટલે n બરાબર અહીંયા તો કેટલા મૂકવાના? 20 મૂકવાના. અને પછી તો આપ્યું છે એમાં બી અને એ મૂકી દો એટલે જવાબ આવી ગયો. છે સરસ દાખલો, કરી દેજો તૈયાર. ઓકે, જુઓ એવો જ સરસ બીજો દાખલો. ધારો કે A1 A2 A3 થી A49 સમાંતર શ્રેણીમાં છે તથા k બરાબર 0 થી 12 એ 4k + 1, એ એટલે સમાંતર શ્રેણીનું પદ. કયું પદ? તો કે 4k + 1મું પદ. અને k ની કિંમત 0 થી 12 એવા પદોનો સરવાળો 416 થાય છે, આવો અર્થ થયો. અને A9 + A43 એટલે 9 અને 43માં પદ, એનો સરવાળો 66 છે. તો A1² A2² A17² એટલે 1 થી 17 પદના વર્ગોનો સરવાળો 140 એમ હોય તો આપણે એમ શોધવો છે. ખ્યાલ આવે? સરસ રકમ છે. પહેલું આ લઈશું આપણે, સિગ્મા k બરાબર 0 થી 12 એ 4k + 1 416. જોજો, k ની કિંમત 0 મૂકું, 1 મૂકીશ, 4 ને 1 5, 2 મૂકીશ, 8 ને 1 9 અને 12 મૂકીશ, 49 416. હવે સમાંતર શ્રેણી હોય તો પહેલું પદ એ, પાંચમું પદ a + n - 1 × d, એમાં n ની કિંમત 5 મૂકું તો a + 4d આવશે. ટૂંકમાં જેટલામું પદ હોય એના કરતાં 1 ઓછો d થાય. નવમું પદ a + 8d. 1 મિનિટ રફકામ બતાવી દો. a + n - 1 × d. પાંચમું પદ a + 5 - 1 કેટલા થયા? 4. તો જેટલામું પદ હોય ને એના કરતાં n - 1 એટલે 1d ઓછો હોય. તો પાંચમું તો 4d, નવમું તો 8d, હજી આગળ હોય તો. અને આ છેલ્લું a + 49 છે તો કેટલા હોય? 48d 416. બોલો, ખ્યાલ આવે? હવે આટલું તો મોટા આવડે, હો જવા દઉં છું. બોલો, ક્લિયર બધા? હવે જુઓ અહીંયાથી ફરી વાર, આમાં નહીં ખબર પડે. આ જોવાનું, k ની કિંમત 0 થી 12, 1 થી 12 તો 12 પદ અને 0 એટલે 13. ટૂંકમાં આ 13 પદ છે. આમાં કેટલા પદ છે? 13. આ 13 પદ છે. તો આ a કેટલી વાર આવે? 13 વખત. વત્તા આ 4d વત્તા 8d વત્તા 48d. ઓકે, આમાં તો જુઓ 4 કોમન લઈશ ને, 4d તો 1 2 12 આવી ગયા, 12 પદ છે. કારણ કે જો આ બીજા પદથી ડી ચાલુ થયો, એ વાળા 13 પદ હોય તો આ ડી વાળા કેટલા પદ હોય? 12. પણ એમાં લખવાની જરૂર નથી, 416. છતાંય લખવું હોય તો કૌંસમાં લખી નાખો 12 પદ હોય આવા. ખાલી રફકામ છે આપણા માટે, હો. પેપર હોય ક્યાંય દર્શાવીએ તો જરૂર નહીં. આ એનો સરવાળો 13 વખત, તો આ શું થઈ જાય? 13. આ 4d સામાન્ય, 1 2 12 416 13. 1 થી 12 નો સરવાળો, આને કહેવાય સિગ્મા n. 1 થી n નો સરવાળો, જે n ની કિંમત 12. તો સીધું સૂત્ર મૂકી દઉં છું, સિગ્મા n નું n + 1/2. ખ્યાલ આવી ગયો? n એટલે 12, 2 6 12 તો 13 4d, 12 ને 1 13 6 6 3 18 7 78 416. 1 મિનિટ, 6 × 13 416, 13 3 39 6. 13 વડે ભાગી દો બે બાજુ. a
13 ભાગી દીધા 4 6 24D 13 3 39 અને ભાગું છું 13 2 26 આ સમીકરણ 1 બોલો ખ્યાલ આવે ફરી એકવાર બતાવી દો પહેલાં આ લીધું કે એની કિંમત 0 થી 12 મૂકી 0 મૂકું તો આ 0 એટલે 1 A1 1 મૂકું એટલે 4 ને 1 5 2 મૂકું એટલે A9 12 મૂકું એટલે A49 ટૂંકમાં સમાંતર શ્રેણીના A1 થી A49 છે એમાંથી આ પ્રકારના પદોનો સરવાળો 416 હવે A1 એટલે પહેલું પદ તો A5 એટલે પાંચમું પદ તો આપણે જોયું 4D આવે 9મા પદમાં A વત્તા 8D આવે 49મા પદમાં A વત્તા 48D આવે એ આવા કેટલા પદ છે તો 13 એ ક્યાંથી ખબર પડે છે કે એની કિંમત 0 થી 12 મૂકી તો આ 13 પદ આવ્યા છે 1 થી 12 મૂકું તો 12 પદ ને 0 નું 13મું પદ એટલે આ એ કેટલી વાર છે 13 વાર 4D 8D 48D આવું કેટલી વાર હોય 12 પદ હોય તો આમાં તો શું 4D કોમન લઈશ એટલે 1 વત્તા 2 વત્તા 12 આવે એટલે ખબર પડે કે આ 12 પદ છે 13 વખત એનો સરવાળો 13 1 થી 12 નો સરવાળો તો સિગ્મા n નું સૂત્ર n n+1/2 2 6 12 ઉડાડી દીધા 13 આ એમને રાખ્યું છે આ 13 ને સામે 13 થી ભાગી દીધા તો A 24D 32 આવી ગયું હવે આ બીજું લઈશ જોજો હવે A9 વત્તા A43 બરાબર 66 A9 વત્તા A43 66 નવમા પદમાં કેટલા હોય A વત્તા 8D તો 43મા પદમાં કેટલા હોય A વત્તા 42D 66 હમણાં જ આગળ જોયું જેટલામું પદ એના કરતાં 1D ઓછો હોય A વત્તા 8D A વત્તા 42 2A 42 ને 8 50D 66 2 થી ભાગી દઉં A 25D 33 આ સમીકરણ 2 આ તો સૌ સહેલું આવી ગયું આ 1 અને 2 ઉકેલ નાખું એટલે A ને D મળી જાય 1 અને 2 પરથી જોજો 2 માંથી 1 બાદ કરી દો 1 ગયો 25 ઓછા 24 D 33 ઓછા 32 1 D બરાબર 1 અને આ તો સાવ સહેલું જો 2 માંથી 1 બાદ કર્યું તમને દેખાય D1 મૂકી દઉં તો 1 25 33 ઓછા 25 8 આ 2 નો ઉપયોગ કરું 2 સમીકરણ ઉકેલું ND મળે હવે આ શોધવાનું છે હવે એના માટે જોજો હવે જગ્યાની જરૂર પડશે તો પહેલાં એ લખી લઉં હવે જુઓ આ કોઈનું કામ નથી ND ની જ ખાલી જરૂર છે તો આ જવા દઉં છું બસ આ બે કિંમતની જરૂર છે એ રાખીએ હવે જોજો A1 નો સ્ક્વેર A2 નો સ્ક્વેર A17 નો સ્ક્વેર A1 એટલે પહેલું પદ ભાઈ પહેલું પદ તો પહેલું પદ એટલે 8 A2 એટલે બીજું પદ જોજો રફકામ તો બીજું પદ હોય તો 1D હોય તો 8 ને 1 9 ત્રીજું પદ A વત્તા 2D હોય તો A એટલે 8 2 તો આ 9 આ 10 17મું પદ A વત્તા 16D A એટલે 8 16D અને આ 16 તો 24 આ મેં મેળવી લીધું રફમાં તમને સીધું ખ્યાલ ના આવે તો D1 છે એટલે તમને પહેલું પદ 8 હોય તો એક વધારવાનો તો આ 9 10 એવી જ રીતે આ શું આવશે 24 બોલો ખ્યાલ આવી ગયો કોઈને સીધો ખ્યાલ ના આવે મેં બાજુમાં રફકામમાં બતાવી દીધું એક વધે તો છેલ્લું શું આવે A17 ખાલી આ જોઈ લેવાય A17 24 આવે 8 9 થી 24 8 થી 24ના વર્ગનો સીધો સરવાળો ના મળે આપણને ખ્યાલ છે કે સિગ્માના સૂત્ર 1 થી nના વર્ગ સરવાળા માટે છે પછી વર્ગ હોય ઘન હોય ગમે તે પણ 1 થી હોવું જોઈએ તો 8 થી 24 છે એને જો હું 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ તો 24 નો વર્ગ લખું અગાઉના લેક્ચરમાં આવા દાખલા કરેલા છે આપણે
1 થી 24 વર્ગ લખ્યો, 8 હતા તો 1 થી 7 વર્ગ મેં ઉમેર્યો તો એ બાદ કરતો. આ ભૂસવું નથી એટલે ભલે રહ્યું સાઈડમાં બ્લોક બનાવીને. હવે જુઓ, હવે આની જરૂર નથી તો જવા દો, જગ્યા થાય ને. તો 8 થી 24 વર્ગ શોધવો હતો એટલે 1 થી 24 વર્ગ લખ્યો તો 1 થી 7 વર્ગ મેં ઉમેર્યો એવો અર્થ થયો, બાજુમાં બાદ કરી દીધો. હવે આ મળી જાય. આને કહેવાય સિગ્મા n સ્ક્વેર, n 1 થી 24. આને બી કહેવાય સિગ્મા n સ્ક્વેર, પણ એનની કિંમત 1 થી 7 અને આ છે 140. હવે નજીક આવી ગયા છે. આ n સ્ક્વેરનું સૂત્ર n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 માઇનસ અહીંયા બી જ સૂત્ર છે પણ nની કિંમત 7 n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 ડાયરેક્ટ મૂકી શકો, આમાં જેટલું આવડે એટલું, કોઈ ચિંતા નહીં. 6 4 24 14 15 8 ઉડી જાય છે. ચલો 6 4 24 ઉડાડ દો, 25 48 ને 1 49 7 8 7 2 14 ને 15 3 2 3 5 2 4 25 400 4900 માઇનસ આ બે આ બાજુ લખું 3 2 જગ્યા થાય ને થોડી. 5 4 20 20 7 140. આમાંથી બાદ કરી દો. 0 10 માંથી 4 ગયા 6 એટલે 8 માંથી 1 ગયો 7 140 470 ભાગ્યા 140 બરાબર m ગયા. 14 3 42 47 માંથી 42 ગયા 5 વધે 56 14 4 56 m બરાબર 34. તમે જે સાદુરૂપ કેલ્સીથી આપવા માગતા હો આપી શકો છો, હું તો એમને આપું છું. હવે જુઓ, અહીંયા સુધીનો દાખલો તમને આવડી ગયો, પછી સાદુરૂપ ચાલુ થયું. ક્યાંક કદાચ નાનકડી ભૂલ હોય, નથી આમ લગભગ તો સુધાર લેવાનું. રીત મેં શીખવાડી દીધી ફર્સ્ટ ક્લાસ. હવે આ તો બધું કેલ્સીથી તમે ગણી શકો છો, બરાબર છે. નથી 90% ભૂલ, પણ હવે આમાં કેમ ખબર પડે? કદાચ હોય ક્યાંક તો જોઈ લેવાનું, બરાબર છે. સરસ, તૈયાર કરી દો. ત્રીજો દાખલો જુઓ. બે ધન સંખ્યાઓ a અને b નો સમગુણોત્તર મધ્યક કેપિટલ G છે. 1/a તથા 1/b નો સમાંતર મધ્યક કેપિટલ M છે. 1/m જેમ G 4/5 હોય તો આપણે a/b શોધવું છે. યાદ કરો સમગુણોત્તર મધ્યકનું સૂત્ર G √ab અને સમાંતર મધ્યકનું સૂત્ર કેપિટલ M છે. સામાન્ય રીતે સમાંતર મધ્યકનું સૂત્ર કેપિટલ A છે, પણ અહીંયા રકમમાં M આપ્યો છે તો આપણે એમ લખવાનો, આ બેનો સરવાળો ભાગ્યા 2. તો આનું સાદુરૂપ આપી દો, b + a ભાગ્યા 2ab થઈ ગયું. હવે 1/m આ સીધું લખી નાખો. જેમ G એટલે આ છેદમાં આવે તો આની જોડે આવે 4/5. તો આ m મૂકો તો આનું વ્યસ્ત મૂકવાનું ને, a + b છેદમાં, ઓકે, a + b છેદમાં 2ab ઉપર આ G મૂકું √ab 4/5 થશે. તો ઉડાડી દઈ 2√ab 4/5. હવે જો આવા સાદુરૂપના દાખલા આપણે અગાઉના લેક્ચરમાં કરેલા છે. આનું વ્યસ્ત કરું એટલે a + b ઉપર આવી જાય, 2√ab છેદમાં આવી જાય. યાદ ના આવ્યું હોય તો બતાવી દો વ્યસ્ત કરીને.
આ થઈ ગયું વ્યસ્ત. હવે જુઓ જોઈએ યોગ વિયોગ પ્રમાણ લઉં એટલે અંશમાં પૂર્ણ વર્ગ પ્લસની છેદમાં માઇનસની, પછી ફરી વર્ગમૂળ યોગ વિયોગ લઉં એટલે રૂટ એ અપન રૂટ બી આવી જાય, વર્ક કરું એટલે પેલો જવાબ આવી જાય. રીત શીખેલા છે. પણ હું તમને એક બીજો રસ્તો બતાવું. અત્યારે તો MCQ છે ને ભાઈ, આ સ્ટેપ પરથી આ બી લખવાની જરૂર નથી, પણ હવે મેં લખ્યું છે તો અહીંયા બતાવું. તમે અહીંયા જોશો કે અહીંયા જોશો, બધું એકનું એક જ થશે ભાઈ. જુઓ આ 1/4 છે ને, જોજો અહીંયા એ 1/4 આ એ કહેવાય ને આ બી કહેવાય. A/B છે એટલે A B અહીંયા મૂકી દો. 1 + 4 2 1 × 4 5 2 આ જવાબ આવી ગયો આન્સર. અરે સોરી આ અહીંયા ના આના બરાબર. સમાધાન કરે જવાબ આવી જાય તો લખાય. હા તમે કહેશો સર બી થી સમાધાન થાય કે નહીં? જુઓ એક બતાવી દો ખાલી જોવા માટે. બી 1/2 જોજો અહીંયા મૂકું 1 આ 2 2 એકથી જ થાય. ધારો કે આ એ ઓપ્શન હોત ન થાત એટલે બીમાંથી મૂકો. જ્યાં સુધી સમાધાન ના થાય તમે સીએ મૂકી જુઓ. 2 ને 3 5 હવે તો મોઢે આવડે ને. 2√6 ના થાય. છેલ્લું 3 ને 4 7 2√12 ના થાય. કોઈ સાદુરૂપ ના થાય. 5/4 આ એકથી જ થાય. તો આપણે અગાઉના લેક્ચરમાં આખી રીત કરેલી છે, ફર્સ્ટ ક્લાસ યાદ કરી લેજો. આવા દાખલા 2-3 ગણેલા છે. અહીંયા લાંબી રીત કરવાની જરૂર નથી. MCQની રીતે સોલ્વ કરી દેવાનો. જ્યાં શોર્ટકટ થતો હોય ત્યાં તો લઈ લેવો પડે ને. આ સરસ પતી ગયું જોઈ લો ઓપ્શન ઉપરથી. એટલે જ મેં ઓપ્શન લખ્યા હતા. ખ્યાલ આવે છે? બધા જ દાખલા JEE મોટા પૂછાય છે એવું નથી. નાના નાના પૂછાય. અગાઉના લેક્ચરમાં જોઈએ તો નાના નાના હતા. આજ શરૂઆતના 2 દાખલા મોટા હતા, ક્યારેક મોટા પૂછાય. આ દાખલો મોટો છે પણ આમાંથી ઓપ્શનમાંથી શોર્ટકટ મળી જાય એટલે નાનો થઈ ગયો. તો જ્યારે જે જરૂર હોય એ પ્રમાણે કરવાનું. અત્યારે આ કરજો. જોજો આગળ 2 ધન સંખ્યાઓ A અને B નો સમાંતર મધ્યક તેના સમગુણોત્તર મધ્યકથી 5 ગણો હોય તો A + B / A - B શોધવું છે. આગળ હતો એવો સમાંતર મધ્યક સમગુણોત્તર મધ્યકનો દાખલો. જુઓ કેપિટલ A સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક કેપિટલ G કરતાં 5 ગણો. આ એનું સૂત્ર થાય A + B/2, આ જીનું સૂત્ર થાય √AB. A + B આ 2 છે, √AB છેદમાં લઈ લો તો સામે 5. જો આગળ મેં કીધું એ રીતે અહીંયા બતાવું છું કારણ કે અહીંયા શોર્ટકટ નથી થતું એટલે. ઓકે જોજો. યોગ વિયોગ પ્રમાણ A + B + 2 √AB છેદમાં A + B - 2 √AB. આ 5 છેદમાં કંઈ ના હોય એટલે 1 તો હોય જ, +1 5 - 1. આને કહેવાય યોગ વિયોગ પ્રમાણ. ટૂંકમાં અંશમાં અંશ અને છેદનો સરવાળો, છેદમાં અંશ એમાંથી છેદ બાદ. તો જો આ મધ્યમ પદ આ પ્રથમ અંતિમ પૂર્ણાંક થઈ જાય. √A + √B નો સ્ક્વેર ભાગ્યા √A - √B નો સ્ક્વેર 6 4 3 2 થઈ ગયું. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો તો આ વર્ગ નીકળી ગયો. √A + √B અપન √A - √B √3 √2 આનું વર્ગમૂળ. ફરી વાર યોગ વિયોગ પ્રમાણ √A + √B + √A - √B √A + √B એમાંથી આ બાદ કરું -√A - +√B √3 + √2 √3 - √2. આ બી જશે 2 √A
2√b √3 પ્લસ √2 √3 માઇનસ √2 બીજી વાર યોગ વિયોગ આ 2 જશે હવે બે બાજુ વર્ક કરી દઈ √3 પ્લસ √2 એનો વર્ગ √3 માઇનસ √2 એનો વર્ગ ઓકે આનું સાદુરૂપ આપી દઉં એક સ્ટેપ અહીંયા જ લખી નાખું 3 પ્લસ 2√6 પ્લસ 2 વિસ્તરણ કરી દીધું છેદમાં 3 માઇનસ 2√6 પ્લસ 2 તો આ એ અપન બી 5 વત્તા 2√6 છેદમાં 5 ઓછા 2√6 થઈ ગયું. આપણે હજુ એ પ્લસ બી અપન એ માઇનસ બી જોઈએ છે. ફરી વાર યોગ એ પ્લસ બી એ માઇનસ બી આ સામે થાય અહીંયા લખું છું 5 પ્લસ 2√6 પ્લસ 5 માઇનસ 2√6 છેદમાં 5 પ્લસ 2√6 માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ 2√6 ફરી અંશમાં અંશ અને છેદનો સરવાળો છેદમાં અંશ એમાંથી છેદ બાદ તો અંશમાં 5 ને 5 10 છેદમાં 2 ને 2 4√6 2 5 તો 5 આ થઈ ગયો જવાબ. જો આગળ આ રીત કરેલી છે અગાઉના લેક્ચરોમાં ફરી વાર જોજો. સમાંતર મધ્યક કેપિટલ એ સમગુણોત્તર મધ્યક કેપિટલ જી કરતાં 5 ગણો એટલે બરાબર 5g. આ સમાંતર મધ્યકનું સૂત્ર a પ્લસ b બાય 2. સમગુણોત્તર મધ્યકનું સૂત્ર √ab. આ √ab છેદમાં લઈ લીધા. આ 2√ab થાય એટલે આ પૂર્ણાંક ત્રિપદીનું પ્રથમ પદ ને અંતિમ પદ હોય તો આ મધ્યમ પદ થાય. યોગ વિયોગ યોગ વિયોગ એટલે અંશમાં અંશ અને છેદનો સરવાળો છેદમાં અંશ એમાંથી છેદ બાદ એટલે આ પ્રથમ અંતિમ કયો તો આ બેનું મધ્યમ પદ હોય એટલે અંશમાં પ્લસની પૂર્ણાંક છેદમાં માઇનસની પૂર્ણાંક બે બાજુ વર્ગમૂળ લઈ લો. સામે આવું સાદુરૂપ તો આવડે ને ભાઈ. આ વર્ગમૂળ આવી ગયો. ફરી વાર યોગ વિયોગ લ્યો એટલે અંશમાં √a આવી જાય છેદમાં √b આવી જાય. તો √ દૂર કરવું છે એટલે વર્ગ કરો તો સામે વર્ગ થાય એનું સાદુરૂપ આપવાનું. અહીંયા સુધી આવ્યું એટલે જવાબ એ જેમ બી આગળના દાખલામાં તો અહીંયા સુધી આવે. હવે અહીંયા આટલું વધારાનું છે તો ફરી વાર યોગ વિયોગ આ જો ના જો એટલે ખબર પડે ને યોગ વિયોગ ફરી વાર અંશમાં અંશ અને છેદનો સરવાળો છેદમાં અંશમાંથી છેદ બાદ સાદુરૂપ તો તમારે આપવાનું રીત મેં બતાવી. યોગ વિયોગનો વર્ગમૂળ ને એવું છે આવડે ને સાવ સહેલું છે. જો આગળ 3 ધન સંખ્યાઓ એબીસી સમાંતર શ્રેણીમાં હોય કે જેથી એબીસીનો ગુણાકાર 8 થતો હોય તો બીની ન્યૂનતમ ધન કિંમત ખાલી જગ્યા છે. ટૂંકમાં બીની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત ધનમાં શોધવી છે. તો જુઓ હવે એબીસી માટે સમાંતર મધ્યક કેપિટલ એ તો a પ્લસ b પ્લસ c બાય 3 3 પદનો સરવાળો સરેરાશ ટૂંકમાં સમાંતર મધ્યક. હવે સમગુણોત્તર મધ્યક જી ઘનમૂળમાં abc. જુઓ બે પદ હોય તો અહીંયા a પ્લસ b બાય 2 3 પદ છે તો a પ્લસ b પ્લસ c બાય 3. એ જ રીતે બે પદ હોય તો a bનું વર્ગમૂળ 3 પદ છે abc તો એનું ઘનમૂળ. હવે abc તો કેટલા આપ્યા છે 8 ખ્યાલ આવી ગયો. બે પદ હોય તો a પ્લસ b બાય 2 તો 3 પદ છે તો a પ્લસ b પ્લસ c બાય 3. સમગુણોત્તર મધ્યક જી માટે a અને b હોય તો √ab. abc 3 છે તો abcનું ઘનમૂળ. abc 8 આપ્યા છે તો g 2 મળી ગયું. હવે એક સૂત્ર કર્યું તો આપણે યાદ કરજો કે સમાંતર મધ્યક એ છે ને એ સમગુણોત્તર મધ્યક જી કરતાં મોટો હોય અથવા સરખો હોય a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જી. આ સૂત્ર આપણે કરેલું હતું. આ છે a પ્લસ b પ્લસ c બાય 3 અને આ જી એટલે 2. તો a પ્લસ b પ્લસ c ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું થઈ ગયું 6. આ 3 સામે. હવે સાંભળજો પ્રથમ પદ a તેથી નહીં તો બીજું પદ આ b a પ્લસ d અને ત્રીજું પદ
સી એ પ્લસ 2d થાય ને, સમાંતર શ્રેણી હોય પહેલું પદ એ તો બીજું પદ એમાં ડી ઉમેરો, ત્રીજું પદ એટલે 2d, સામાન્ય તફાવત મેં ડી લઈ લીધો. આ કિંમત અહીંયા મૂકી દઉં, એ પ્લસ ડી, આ બી મૂક્યો, આ સી એ પ્લસ 2d ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6, 3a વત્તા 3d, 3a વત્તા 3d, 3થી ભાગી દીધા, સોરી, તો આ 2 થઈ ગયા. આ એ પ્લસ ડી જોઈ લો અહીંયા, બીની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત 2 આવી ગઈ. સરસ દાખલો છે, ફરીવાર જોજો. એક જ આ એવો દાખલો છે કે જેમાં આવા સૂત્ર આવે. ફરીવાર કહું છું, ધ્યાન રાખજો. એબીસી સમાંતર શ્રેણીમાં તો સમાંતર મધ્યક એબીસી 3 સંખ્યા હોય તેનો સમાંતર મધ્યક 2 સંખ્યાનો તમને આવડે છે, a પ્લસ બી બાય 2, તો 3 સંખ્યા હોય તો a પ્લસ બી પ્લસ સી બાય 3. એ જ રીતે સમગુણોત્તર મધ્યક 2 સંખ્યા હોય તો g અંડર રૂટ ab, તો 3 સંખ્યા હોય તો a બી સીનું ઘનમૂળ. આ 8 આપ્યા છે, એ મૂકી દીધા, ઘનમૂળ 2 આવી ગયું, g આવી ગયું. હવે આ સૂત્ર છે, આટલું ખાસ જોવાનું છે આ દાખલામાં, આ ખાસ ખબર પડવી જોઈએ, પછી અહીંયાથી તો આવડી જશે. આપણે સૂત્ર કરેલું છે કે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g હોય, એ મૂકી દીધો, આ g મૂકી દીધો, આ 3 દુ 6 થઈ ગયા. હવે ખબર છે કે આ સમાંતર શ્રેણી છે, તો આ પહેલું પદ, તો બીજું પદ a પ્લસ ડી, સામાન્ય તફાવત d હોય એટલે, ત્રીજું પદ a પ્લસ 2d, b બરાબર a પ્લસ ડી, c બરાબર a પ્લસ 2d, અહીંયા મૂકી દીધા. તો a પ્લસ ડી એટલે b આવી ગયું, a પ્લસ ડી એટલે b મૂકી દીધું, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ ત્યાં મૂકી દીધું. તો આ 3 દાખલા મેં સમાંતર સમગુણોત્તર મધ્યકના લીધે લાઈનમાં જુદી જુદી રીતે ઉપયોગ. ક્લિયર? જોઈ લો. જુઓ એના પછીનું √3, √75, 243, 507 n પદોનો સરવાળો 435 √3, તો n શોધો. જોજો આ રકમ ફરીવાર નહીં લખતો, આમાંથી √3 સીધા કોમન લઈ લો. તબ 1 25 3 75 25 81 3 1 3 20 3 6 18 3 9 27 n પદ. આ સરવાળો 435 √3. ખાલી એક આ રકમ ના લખી, આમાંથી √3 કોમન અને n પદ, તો સરવાળો આપ્યો છે, સામે મૂકી દીધો. જો આ √3 ગયા √3, આ 1, આ 5, આ 9, આ 13, n પદ વર્ગમૂળ લઈ લીધો, 435 થઈ ગયા. આ ધ્યાનથી જુઓ, 1 5 9 13 કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી. સામાન્ય તફાવત 4 છે, જોઈ લો, 4 4 4 થતો જાય છે. તેના n પદોનો સરવાળો સૂત્ર મૂકી દઉં, n બાય 2 2a n માઇનસ 1 d4 n બાય 2 આ 4n ઓછા 4 435 n બાય 2 4n ઓછા 2 435 થઈ ગયું. 2 કોમન અને n અંદર નહીં, ચલો 2 કોમન ખાલી, 2n માઇનસ 1 435. આ 2 ગયા, 2n સ્ક્વેર માઇનસ n, આ n અંદર ગુણાઈ દઉં, 2n સ્ક્વેર માઇનસ n, 435 ડાબી બાજુ. એકવાર આટલું ફરીથી કહી દઉં, હવે તો અવયવમાં આવી ગયો દાખલો, અવયવ આવડશે, જવાબ આવી જશે કે આ રકમ એના n પદોનો સરવાળો આપ્યો છે, તો આ રકમમાંથી √3 કોમન, 1 25 81 169, √3 કોમન લો એટલે 3 વડે ભાગતા તો આવડે ને, એવા n પદ એનો સરવાળો આ મૂક્યો, √3 ગયા, આ વર્ગમૂળ લઈ લીધું, 5 9 13 n પદ. એટલે હવે આ દેખાય સમાંતર શ્રેણી છે, સામાન્ય તફાવત 4 છે, તો n પદોનો સરવાળો n બાય 2 2a a1 n માઇનસ 1 d4 સૂત્ર મૂકી દીધું. આનું સાદુરૂપ તો આવડે નહીં આવતી, તો બીજું કંઈ નથી કર્યું, અંદર સાદુરૂપ આપ્યું છે.
435 ગુણ્યા 2, 2 ભાગ બાદ બાકી 1. હવે જો આવ્યો મોઢે ના આવડે તો મેં તમને કીધું હતું કે આ ગુણાકાર કરવાની બદલે 435 ગુણ્યા 2. જોજો આના ઉલટા નાના ભાગ પાડવાના. 5 વડે ભાગી જાઓ. 5 5 8 40, 3 વધ્યા, 5 7 85. ઓકે, હજુ આના નાના ભાગ 5. આ 29 ગુણ્યા 3 જોઈ લો 87. તો આ 5 3 15, 15 દુ 30, 30 ગુણ્યા 29 અને બાદ બાકી 1 થઈ ગયું. એ અવયવ પાડવાની રીત બતાવી. 2n વર્ગ મોટે પાડી દો. હવે તો આવડશે ને. 30 ગુણ્યા 29, ચલો એ લખી દીધું. 30 માંથી 29 જાય 1, 2n n 15 29. જુઓ 15 દુ 30n, આ 29n થઈ ગયા. હું એ રીતે પાડું છું. હવે આ માઇનસ છે વચ્ચેનું પદ, તો આ 15 દુ 30, મોટો ભાગ માઇનસ, નાનો ભાગ પ્લસ. તો આના પરથી 2n વત્તા 29 બરાબર 0, અથવા આના પરથી n બરાબર 15. આ n થાય ઓછા 29 ભાગ્યા 2. n પદ હોય આટલા, માઇનસ 29 ભાગ્યા 2 શક્ય નથી. n બરાબર 15. કેટલા પદનો સરવાળો એટલો થાય? તો કે આ શ્રેણીના 15 પદનો સરવાળો. અવયવની આ પદ્ધતિ મેં આગળ બી બતાવેલી છે. આ બી મેં આગળ બતાવેલું છે, પણ આ કદાચ તમને ના આવડે તો તમારે લખવાનું 2n વર્ગ ઓછા 30n વત્તા 29n ઓછા 435 બરાબર 0. પછી અવયવ પાડવાનો. 2 સ્ટેપ વધારે થાય. અને અવયવ તો આવડે જ ને ભાઈ. તમે કહ્યું એ નથી આવડતું, જે ડબલ કરાય ન કરાય. એટલે આ તો આવડે. વચ્ચેના સ્ટેપ જરૂરત લખી લેજો. બરાબર છે. તો જુઓ, બધા મોટા પૂછાય છે એવું નથી. 1 2 3 દાખલા આપણે નાના જોયા અને 2 3 દાખલા મોટા જોયા. એ તો જે પૂછાય આપણે ગણવાનું. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. હવે આગળ ફરી નવા લેક્ચરમાં. બરાબર છે. તો મળીએ નવા લેક્ચરમાં. આજ એટલું કરો.